નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 13મું ચેપ્ટર છે, સજીવો અને વસ્તી, અથવા આપણે એવું કહીએ કે ધોરણ 12નો જે 10મો એકમ છે એ 10મા એકમનું પહેલું ચેપ્ટર છે. જે 10મો એકમ છે આપણો પરિસ્થિતિકીય વિદ્યા. એ પરિસ્થિતિકીય વિદ્યાનું પહેલું ચેપ્ટર છે સજીવો અને વસ્તી. આ ચેપ્ટરની અંદર અગાઉ આપણે 5 ખૂબ જ અગત્યના લેક્ચરની ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર પરિસ્થિતિકીય વિદ્યા એટલે શું છે એ આપણે સમજ્યા. ત્યાર પછી ઘણી બધી અગત્યની ટર્મિનોલોજી વિશે મેં તમને વાત કરી. ત્યાર પછીના લેક્ચરમાં વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછીના લેક્ચરમાં એટલે કે છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ છીએ, લેક્ચર નંબર 5ની અંદર આપણે તમને સજીવો દ્વારા પોતાના વસવાટના જે અજૈવિક પરિબળો છે એની સામે આપવામાં આવતી પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ છીએ કે ભાઈ સજીવો છે એ પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે કયા કયા પ્રકારની પ્રતિક્રિયાઓ છે એ આપતા હોય છે. તો આપણે આ ટૉપિકની શરૂઆત ગયા લેક્ચરમાં કરી હતી અને એનો અમુક ભાગ છે એ બાકી રહી જતો હતો. 5મા લેક્ચરની અંદર આપણે એ ટૉપિકની શરૂઆત કરી હતી કે ભાઈ સજીવો છે એ પોતાના વસવાટના અજૈવિક પરિબળો પ્રત્યે પ્રતિક્રિયાઓ આપે છે, અને સજીવો પોતાના વસવાટના જે અજૈવિક પરિબળો છે, જેની અંદર તાપમાનનો સમાવેશ થાય, જેની અંદર પાણીનો સમાવેશ થાય, જમીનનો સમાવેશ થાય, પ્રકાશનો સમાવેશ થાય, વૃષ્ટિપાતનો સમાવેશ થાય, આ બધા અજૈવિક પરિબળો છે. આ જે અજૈવિક પરિબળો છે એના પ્રત્યે સજીવો છે એ મુખ્ય 4 પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે. કયા 4 પ્રકારની? તો એક હોય નિયમન કરવું, એક હોય અનુકૂલન કરવું, એક હોય સ્થળાંતરણ કરવું, અને એક હોય મુલતવી રાખવું. બરાબર. જેમાંથી નિયમન કરવું એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. અને બીજી અગત્યની બાબત, એક ચાર્ટ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યો હતો. એ ચાર્ટની અંદર સજીવો પોતાના અજૈવિક પરિબળો પ્રત્યે કઈ રીતે પ્રતિક્રિયાઓ આપી શકે છે એના આધારે સજીવોને તમે 3 પ્રકારમાં ડિવાઈડ કર્યા હતા. કાં તો રેગ્યુલેટર એટલે નિયામક સજીવો હોય, કાં તો પાર્શિયલી રેગ્યુલેટર એટલે આંશિક નિયામકો હોય, અથવા તો અનુવર્તિતો હોય એટલે કે અનુકૂલકો હોય. બરાબર. તો આ 3 પ્રકારના સજીવોને તમે ડિવાઈડ કર્યા હતા. આપણે ચાર્ટની અંદર એને વ્યવસ્થિત રીતે સમજ્યા હતા કે એક એવા સજીવો હોય કે જે બાહ્ય પરિબળો, જે અજૈવિક પરિબળો છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એ પોતાની આંતરિક પરિસ્થિતિ છે ને એને સ્થાયી રાખી શકે, નિયમન કરી શકે એનું. તો એને કેવા કહેવાય? નિયામકો. પણ આવા સજીવો, કુલ સજીવોની અંદરથી આવા સજીવો છે એ માત્ર 1% છે. સજીવ સૃષ્ટિની અંદર અથવા તો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સજીવો, એમાં વનસ્પતિઓ પણ આવી જશે અને એમાં પ્રાણીઓ પણ આવી જશે. એ બધા જ સજીવોને 100% તરીકે તમે ગણતરીમાં લ્યો ને, ત્યારે 99% સજીવો એવા છે કે જે નિયામકો નથી, જે નિયમન કરી શકતા નથી. તો એવા સજીવો કે જે નિયમન કરી શકતા નથી, પોતાની આંતરિક પરિસ્થિતિ છે એને સ્થાયી રાખી શકતા નથી, એ નિયમન પ્રકારની પ્રતિક્રિયા આપી શકતા નથી. તો એવા કિસ્સામાં એ જે સજીવો છે જેમાં આપણે કહીએ છીએ 99% સજીવો છે, એ બીજા કોઈ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા હશે ને, તો એ બીજી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે ને એની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. જેમાં અનુકૂલન હશે, જેની અંદર માઇગ્રેશન એટલે કે સ્થળાંતરણ હશે, અને જેની અંદર મુલતવી રાખવું હશે. થોડાક આપણે એક્ઝામ્પલ લેશું.
એની અંદર બહુ બધા એક્ઝામ્પલ આવશે. મેં કીધું 99% સજીવો છે ને એ આજની જે 3 પ્રતિક્રિયાઓ આપણે જોવાના છીએ ને એની અંદર છે. તો આપણે બધાના એક્ઝામ્પલ તો આપી નથી શકવાના, એટલે એકાદ બે એક્ઝામ્પલ દરેકના સંદર્ભે આપણે લેશું કે જેથી કરીને આપણે ટૉપિકને સરળતાથી સમજી શકીએ. બરાબર. અને બાકી તો NCERTની જેમ દરેક વખતે આપણે માહિતી વ્યવસ્થિત રીતે લીટી ટુ લીટી જોઈએ છે એમ જોશું અને એને સમજીશું. ક્લિયર થાય છે ભાઈ વાત? ચાલો તો આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. તો મેં તમને કીધું એમ આપણે જોવાના છીએ સજીવો પોતાના અજૈવિક પરિબળો સામે, પોતાના બાહ્ય વાતાવરણના જે ઘટકો છે એની સામે કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે એની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. તો અહીંયા ઇમેજ આપણે મૂકી છે, ઉપર લખ્યું છે અનુકૂળ થવું. હવે યાદ કરો, સજીવો 3 પ્રકારના હતા. એક નિયમન કરી શકતા હતા, એટલે કે નિયામકો હતા. એક જે નિયમન નહોતા કરી શકતા, મતલબ એવા સજીવો હતા કે જે બાહ્ય પરિસ્થિતિમાં જે કંઈ પણ પ્રકારનો ફેરફાર થાય ને એના આધારે એના શરીરની આંતરિક પરિસ્થિતિમાં પણ ફેરફાર થતો હતો. એવા સજીવોને આપણે અનુવર્તિતો કહેતા હતા. બરાબર. હવે એવા સજીવો પોતાના વસવાટમાં ટકી રહેવા માટે બીજા એક પ્રકારની પ્રતિક્રિયા આપે છે. શું પ્રતિક્રિયા આપે છે? તો કે પોતાના વસવાટના જે અજૈવિક પરિબળોમાં થતો ફેરફાર, પોતાના વસવાટના અજૈવિક પરિસ્થિતિમાં થતો ફેરફાર એની સામે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. એની સામે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. કેમ કે આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ કુલ જે સજીવો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એમાંથી 99% સજીવો એવા છે જે નિયામકો નથી, જે નિયમન કરી શકતા નથી. તો બાકીના બધા સજીવોએ ટકી રહેવા માટે, પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે બીજી કંઈક પ્રતિક્રિયાઓ આપવી પડશે. એ બીજી કંઈક પ્રતિક્રિયાઓમાં એક પ્રતિક્રિયા છે અનુકૂલન કરવું. પોતાના વસવાટની અંદર અનુકૂલન કરવું. તો અનુકૂલન કરવાની અંદર તમે કેવા એક્ઝામ્પલ લઈ શકો? તો અહીંયા થોડાક ઇમેજ આપણે મૂક્યા છે. હવે અહીંયા જે મેં ઇમેજ મૂકી છે ને એ માત્ર અનુકૂલનની પ્રતિક્રિયા આપતા જ સજીવોને લાગુ પડશે એવું નથી. બરાબર. આ અહીંયા જે ઇમેજ છે એના જે સજીવો છે એ આપણે મુલતવી રાખવું એવી એક પ્રતિક્રિયા ભણશું, ત્યાં પણ આ સજીવો છે ને એને લાગુ પડશે. માનો અનુકૂલનમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલ NCERTમાં નથી, પણ સમજવા માટે. બરાબર. ત્યાં તમારી સામે એક ફોટોગ્રાફની અંદર એક એનિમલ તમને દેખાતું હશે. બરાબર. થોડુંક ધ્યાનથી જોશું ને તો આપણને દેખાશે. આ ઇમેજ ઓરિજિનલ ઇમેજ છે, લીધેલો ઇમેજ છે, મેં પોતે પાડેલો ઇમેજ છે. બરાબર. એની અંદર એક એનિમલ છે કેમેલિયોન. બરાબર. કેમેલિયોન વિશે આપણે શું માનીએ છીએ? તો કેમેલિયોન વિશે આપણે બધા એવું જાણતા હોઈએ કે એ એક એવો કાંચીડો છે જે રંગ બદલી શકે છે. તો એ રંગ બદલવાની ક્ષમતા જે એની પાસે છે ને એણે ધારણ કરેલું એક અનુકૂલન કહેવાય. હવે કઈ બાબત માટે એને અનુકૂલન ધારણ કર્યું છે? તો જુઓ, એક્ઝામ્પલ તરીકે સમજાવું તો NCERTમાં એ એક્ઝામ્પલ નથી, પણ આપણને અનુકૂલન કરવું એટલે શું ને એ સમજાય ને એટલા માટે આ વાત કરું છું. બરાબર. તો ધ્યાન આપજો કે કેમેલિયોન એવું પ્રાણી છે જેની પાસે સ્પીડ નથી, એકદમ નિરાતે ચાલે છે. બરાબર. તો હવે એવું પ્રાણી કે જેની પાસે સ્પીડ નથી, એનો શિકાર થવાની શક્યતાઓ વધી જાય. તો હવે એણે આ સમસ્યાનો સામનો કઈ રીતે કરવાનો છે? તો એણે શિકાર ન થવા માટે શું કરવું પડે? તો કેમેલિયોને પોતાના શરીરમાં એવી ક્ષમતા ધારણ કરી કે પોતે પોતાના આસપાસના પર્યાવરણની અંદર અનુકૂલિત થઈ જાય. એનું આસપાસનું પર્યાવરણ જે પ્રકારનું હોય ને એ પોતાના શરીરનો રંગ એ પ્રકારનો કરી લે કે જેથી કરીને એના પર્યાવરણની અંદર એટલું ભળી જાય કે એનો શિકારી છે ને એને જોઈ જ ન શકે ને પોતે બચી જાય. તો એણે ધારણ કરેલું એક અનુકૂલન કહેવાય. બરાબર. બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા મગરનું મૂક્યું છે.
હવે શિયાળાની ઋતુમાં બપોરના સમયે, એટલે કે જ્યારે તડકો ખીલ્યો હોય, તડકો નીકળતો હોય, એટલે કે 9 વાગ્યાથી તમે આમ વાત કરી શકો, 9, 9:30ના સમયથી લઈ અને બપોરના 12:30, 1, 1:30, 2 વાગ્યા સુધીનો સમયગાળો, જે તળાવમાં મગર રહેતી હશે એ તળાવના કિનારે તમને મગર જોવા મળશે અને મગર આમ ખુલ્લું મોઢું રાખીને બેઠી હશે. આવું શું કામ કરે છે મગર? એ હું વાટે બેઠી છે મોઢું ખુલ્લું રાખીને, કે કોઈ શિકાર આવીને મારા મોઢામાં આવી જાય મારે મહેનત ન કરવી? નહીં, એ ત્યાં પોતાના શરીરનું ટેમ્પરેચર, કે જે પોતાની રીતે તો પોતાના દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરીને તો નિયમન કરી નથી શકવાની, એટલે પોતે શું કરે, પોતે શીત રુધિરવાળું પ્રાણી છે, તો બહારનું વાતાવરણ શિયાળામાં ઠંડુ હોય તો શરીરનું આંતરિક તાપમાન ઠંડુ થઈ ગયું હશે, તો એને નિયમિત કરવા માટે અથવા તો એને પાછું સામાન્ય કરવા માટે પોતે વાતાવરણમાંથી ગરમી પ્રાપ્ત કરે છે. આપણે એના માટે શબ્દ સાંભળ્યો ડિસ્કવરીમાં ક્યાંક જોતા હોય ને, તો ધૂપ સેકવા બેઠી છે, બરાબર. તો આ પણ એને સાધેલું અનુકૂલન છે. બીજું એક સરસ એક્ઝામ્પલ જે ઘણા સમયથી આપણે આવતું હોય એવું એક એક્ઝામ્પલ આપણે લઈએ, ઊંટ, બરાબર. પેન થોડી, ઊંટ. તો ઊંટ છે એ રણ પ્રદેશની અંદર સરળતાથી જીવી શકે છે. શું કામ? તો ભાઈ એને સાધેલા અનુકૂલનના કારણે. રણ પ્રદેશની અંદર મુખ્ય સમસ્યા શું થાય? મુખ્ય સમસ્યા થાય ઊંચા તાપમાનના કારણે શરીરમાંથી મોટા જથ્થામાં પાણીનો વ્યય થઈ જવો, ડિહાઇડ્રેશન થઈ જવું, આ મોટી સમસ્યા, બરાબર. તો એવી પરિસ્થિતિમાં ઊંટ શું કરે? તો ભાઈ ઊંટે એક એવું અનુકૂલન ધારણ કર્યું કે એક તો એણે પોતાના શરીર પર રૂંવાટીઓ, જેથી કરીને ચામડી છે એ તાપમાનના સીધા સંપર્કમાં ન આવે અને ઓછી તાપમાનની અસર થાય, પાણીનું બાષ્પીભવન ઓછું થાય, ડિહાઇડ્રેશન ઓછું થાય. પગના તળિયે ગાદીઓ ધારણ કરી. બીજી સૌથી અગત્યની બાબત કે એણે પોતાના શરીરમાં પાણી સંગ્રહ કરવાનું અનુકૂલન ધારણ કર્યું, જેથી કરીને એને જ્યારે મળે ત્યારે એટલી મોટા પ્રમાણમાં પાણી પી લે અને પાણી પોતાના શરીરમાં સ્ટોર કરી લે. પછી જ્યારે એને જરૂર પડે રણમાં, ત્યારે એ શરીરમાં સ્ટોર જે પાણી છે ને એનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. આવા તો તમે અસંખ્ય પ્રાણીઓના એક્ઝામ્પલ આપી શકો કે જે જીવંત રહેવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક અનુકૂલન છે એ સાધતા હોય. માનો રણ પ્રદેશમાં રહેતા સજીવો છે તો એ ઊંચા તાપમાનથી બચવા માટે દર વસવાટ કરતા હોય, જમીનની નીચે જઈને રહેતા હોય, દિવસ દરમિયાન બહાર ન નીકળતા હોય, રાત્રિ દરમિયાન જ એક્ટિવ થતા હોય. તો એ એણે સાધેલા અનુકૂલનો જ છે ભાઈ, એ એણે ધારણ કરેલા અનુકૂલનો જ છે, બરાબર. હવે આવીએ વનસ્પતિઓ. માનો ગરમ પ્રદેશમાં એટલે રણ પ્રદેશમાં રહેતી વનસ્પતિઓ, તો રણ પ્રદેશમાં રહેતી વનસ્પતિઓ કંઈક અનુકૂલન ધારણ કરતી હોય. કયા પ્રકારની? તો ભાઈ પોતાના પર્ણો ગુમાવી દે છે અને હરિતદ્રવ્યને ક્યાં ધારણ કરે? પોતાના પ્રકાંડના કોષો. હવે પર્ણો એટલા માટે ગુમાવી દીધા, પર્ણો પર જે વાયુરંધ્ર આવેલા છે એની મદદ વડે બાષ્પીભવન થઈને પાણીનો વ્યય ન થાય, એટલા માટે એણે પર્ણો ગુમાવી દીધા. પણ પર્ણો ગુમાવી દીધા તો ખોરાક કેમ બનાવો? તો પર્ણમાં જે હરિત કણો હતો એને ક્યાં ધારણ કરી લીધું? પ્રકાંડમાં. એટલે એ ખોરાકે બનાવી શકે છે. અને બીજું શું થાય છે? તો ભાઈ પાણીનો વ્યય નથી થતો. બીજું, એ પોતાના શરીરમાં પાણી અને શર્કરાનો સંગ્રહ મ્યુસિલેજ સ્વરૂપે, જેલી સ્વરૂપે કરે છે, બરાબર. તો આ પ્રકારના અનુકૂલનો વનસ્પતિઓ પણ સાધે છે. તો મતલબ જે સજીવો નિયમન નથી કરી શકતા એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક અનુકૂલન સાધતા હોય છે. ચાલો એનસીઆરટી શું કહે છે એના સંદર્ભે, અને હવે એનસીઆરટીના એક્ઝામ્પલ જે એનસીઆરટીમાં આપેલા છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, એક પ્રતિક્રિયા હતી નિયમન કરવું, એક પ્રતિક્રિયા હવે છે એ છે અનુકૂળ થવું, બરાબર. તો જોઈએ અનુકૂળ થવું એટલે શું? કન્ફર્મર. તો પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી, ઓવરવેલ્મિંગ મેજોરિટી, એટલે કે લગભગ 99% અને લગભગ બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓમાં 99% અને બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતી નથી, બરાબર. આપણે ગઈકાલે જે અથવા તો છેલ્લા લેક્ચરમાં જે પ્રતિક્રિયા જોઈ ને, નિયમન કરવું,
તો 99% પ્રાણીની જાતિઓ અને 100% વનસ્પતિઓ, તમામ વનસ્પતિઓ આ ક્ષમતા ધરાવતી નથી. એ પોતાની આંતરિક પરિસ્થિતિ, આંતરિક પર્યાવરણને સ્થિર જાળવી શકતા નથી. તો એના બદલામાં બીજી કંઈક એવી પ્રતિક્રિયા દર્શાવતા હશે જેથી કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે ને. તો એ પ્રતિક્રિયા કઈ છે એને જોઈએ. તો એમાંની એક પ્રતિક્રિયા છે અનુકૂળ થવું. જુઓ, તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. એટલે માનો બહાર તાપમાન છે એ ઠંડુ થઈ ગયું, શિયાળામાં બહારનું તાપમાન ઠંડુ થઈ ગયું તો એના શરીરનું આંતરિક તાપમાન એ ઠંડુ થઈ જશે. બહાર ઉનાળામાં તાપમાન ગરમ થઈ ગયું તો એના શરીરનું આંતરિક તાપમાન એ કેવું થવા લાગશે? તો ભાઈ ગરમ થવા લાગશે. બરાબર. એટલે એ આંતરિક તાપમાન છે એને નિયમિત નથી કરી શકતા, એનું નિયમન નથી કરી શકતા. એક તાપમાનના સંદર્ભમાં બીજું જલીય પ્રાણીઓ જે હોય ને એને થાય દેહ જળની આશ્રુતિની સાંદ્રતાના સંદર્ભમાં. બરાબર. કે બહારની સાંદ્રતા વધી જશે તો એ પાણી ગુમાવવાનું શરૂ કરી દેશે. અંદરની સાંદ્રતા વધી જશે તો શરીર સપાટીએથી પાણી શરીરની અંદર આવવાનું શરૂ થઈ જશે. તો આ એના માટેની સમસ્યા થાય. જે તેમની આસપાસની હવા તથા પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો એટલે કે અનુવર્તીઓ કહેવાય છે, કે જે નિયામકો નથી, જે નિયમન કરી શકતા નથી. બધી જ વનસ્પતિઓ અને 99% પ્રાણીઓ છે આમાં આવશે કે જે નિયામકો નથી. તો એ જે પ્રતિક્રિયા દર્શાવતા હશે એ અનુકૂળ થવું પ્રકારની હશે. ચાલો એના એકાદ બે એક્ઝામ્પલ એનસીઈઆરટી આપ્યા છે એ જોઈ લઈએ. તો જુઓ શું કહે છે એનસીઈઆરટી. તો સજીવોના સ્થાયી એટલે કે અચળ આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો એટલે કે નિયામકો બન્યા નથી. જો એનસીઈઆરટીએ બહુ સરસ પ્રશ્ન કર્યો છે આપણને કે ગઈકાલે આપણે જે પ્રાણીઓ ભણ્યા કે જે નિયામકો હતા, તો એનસીઈઆરટી આપણને એવું પૂછે છે કે ભાઈ એવું કેમ ન બન્યું ઉદ્વિકાસીય ક્રમ દરમિયાન કે ભાઈ જેટલા પ્રાણીઓ નિયામકો નથી એ ઉદ્વિકાસ પામી નિયામકો કેમ ન બની ગયા? જે અનુકૂલકો છે, અનુકૂલિત સજીવો છે એ નિયામકો કેમ ન બન્યા ઉદ્વિકાસ પામીને? તો આ પ્રશ્નનો જવાબ લેવા માટે ગઈકાલનું એક એક્ઝામ્પલ એટલે કે છેલ્લા લેક્ચરનું એક એક્ઝામ્પલ છે ને પાછું આપણે ધ્યાનમાં લેવું પડે. એ શું હતું? તો એ મનુષ્યનું એક્ઝામ્પલ હતું. જો ધ્યાન આપો, આપણે ઉપર જે મનુષ્યના સાદૃશ્ય ઉદાહરણોનો ઉપયોગ કર્યો ને તેને પાછું યાદ કરીએ. મનુષ્યમાં આપણે ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો કે ભાઈ મનુષ્ય શું કરે? તો ભાઈ મનુષ્ય છે એ પોતાની આસપાસના પરિસરનું તાપમાન છે ને એ યોગ્ય રાખવા માટે વિવિધ પ્રકારની ટેકનોલોજી એટલે કે વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશનનો ઉપયોગ કરતા હતા. બરાબર. પણ બધા જ સજીવો બધા જ મનુષ્ય એર કન્ડિશનનો ઉપયોગ નહોતા કરી શકતા. શું કામ? બધા નહોતા કરી શકતા. તો અમુક એવા હતા કે જેને એર કન્ડિશન પરવડે એમ નહોતું, મોંઘું પડતું હતું. અમુક એવા સજીવો હતા કે જે એવું વિચારતા હતા કે એર કન્ડિશનનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. તો અમુકને એની જરૂર નથી. અમુક પ્રાણીઓ એવો વિચારતા હતા કે ભાઈ ઉનાળાની અંદર આપણી જે શરીરની ક્ષમતા છે કે ભાઈ ઊંચું તાપમાન છે તો શરીરમાંથી પરસેવાનો વ્યય કરી નાખવું. બરાબર. શિયાળાની અંદર તો ભાઈ શરીરની ધ્રુજારી દ્વારા શરીરનું આંતરિક તાપમાન ગરમ થવા દઉં. તો એ એવું વિચારતા હતા કે ભાઈ જે નોર્મલ જે સામાન્ય આપણી ક્ષમતા છે ને એનો જ ઉપયોગ કરવા દો. વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશનની કોઈ જરૂર નથી. જ્યારે ઘણા એર કન્ડિશન એફોર્ડ નહોતા કરી શકતા. એ જ વસ્તુ બાકીના જે સજીવો છે ને એની અંદર એ લાગુ પડે છે. જો શું કહે છે એનસીઈઆરટી કે કેટલાક લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક વાતાનુકૂલિક હોય. એટલે કે ઘણા સજીવો કે ઘણા મનુષ્ય એવા હશે કે એને નહીં ગમે કે એની આસપાસ એસી હોય. બરાબર. હોઈ શકે ને, એવી પ્રકૃતિવાળા માણસો હોય કે જે કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય, એને પોતાની આસપાસ એસી ન ગમે. જ્યારે કેટલાક લોકો છે કે જેઓને તે પરવડી શકે કે તે ખરીદી શકે છે. બરાબર.
પ્રશ્ન છે અહીંયા, બરાબર. ખરીદી શકે છે એમ નથી કીધું, પ્રશ્ન છે ખરીદી શકતા હશે, ખરીદી શકે છે, બરાબર. મતલબ મેં તમને કીધું એમ જ કે ઘણા લોકો છે એ એવા છે કે જે એર કન્ડિશન એફોર્ડ નથી કરી શકતા. ઘણા લોકો એવા છે કે જેને એર કન્ડિશન પોતાની આસપાસ ગમતું નથી. આ બે કિસ્સામાં એ વ્યક્તિઓ પોતાની આસપાસ એર કન્ડિશન ધરાવશે નહીં. માત્ર એવા જ લોકો પોતાની આસપાસ એર કન્ડિશન રાખી શકશે કે જે એક તો એફોર્ડ કરી શકે છે અને એવું ઈચ્છે છે કે પોતાની આસપાસ એર કન્ડિશન હોય, બરાબર. તો એ જ વસ્તુ બીજા પ્રાણીઓને પણ લાગુ પડે છે. કઈ રીતે? જુઓ, ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂલતમ કામગીરીથી સંતોષ માની લે છે. હવે જુઓ, તાપમાનની શરીર ઉપર શું અસર થાય છે? તો ભાઈ જો શરીરનું તાપમાન સ્થાયી રહે તો કાર્યક્ષમતા છે એ વધી જાય. હવે ઘણા પ્રાણીઓ એવું વિચારે કે ભાઈ કામ ભલે થોડુંક ઓછું થાય, પણ આપણા શરીરનું આંતરિક તાપમાનની જાળવણી છે ને એ આપણે પરસેવો પાડીને જ કરવી છે. એટલે ઉનાળાના મહિનાઓમાં ભલે વધારે પરસેવો પડી જતો, આવું વિચારતા હોય જ્યારે, અને એ લોકો પોતાની આસપાસ એસી પસંદ ન કરતા હોય. જ્યારે ઘણા સજીવો, જુઓ બીજું શું કીધું છે, જ્યારે ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળ હોય છે. જ્યારે અમુક સજીવો એવા હોય કે જે, આપણે હવે મનુષ્ય સિવાયના સજીવોની વાત કરીએ છીએ, અમુક સજીવો એવા હોય કે શિયાળાની અંદર અથવા તો ઉનાળાની અંદર, શિયાળામાં શરીરને ગરમ રાખવું, શરીરનું આંતરિક તાપમાન ગરમ રાખવું, અને ઉનાળામાં શરીરનું આંતરિક તાપમાન ઠંડુ રાખવું, આ ખર્ચાળ પ્રોસેસ હોય. ઉર્જાની દ્રષ્ટિએ એને વધારે શક્તિ છે આના માટે વાપરવી પડતી હોય. જો એક્ઝામ્પલ, છછુંદર અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તો તે સવિશેષ સાચું છે. હવે જુઓ, જેનું શરીરનું કદ નાનું છે એના માટે ઉષ્મીય નિયમન એ એક મોટી ખર્ચાળ પ્રક્રિયા છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જેનું શરીરનું કદ નાનું છે એના માટે ઉષ્મીય નિયમન એક ખર્ચાળ પ્રક્રિયા છે. એટલા માટે જ ધ્રુવીય પ્રદેશ કે ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવોના કદ હંમેશા મોટા હોય છે. નાના કદના સજીવો ધ્રુવ પ્રદેશની અંદર તમને જોવા મળશે નહીં. શું કામ? તો ભાઈ નાના કદનું શરીર ધરાવતા પ્રાણીઓ માટે ઉષ્મીય નિયમન, શરીરને ગરમ રાખવું એ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા થઈ જાય છે. બીજું જુઓ કે ઉષ્મા એટલે કે ગરમી ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. એટલે કે એ સજીવનું શરીર સપાટી કેવડી છે, ક્ષેત્રફળ કેવડું રોકે છે એ સજીવ. જો નાનું ક્ષેત્રફળ રોકતા હોય તો એના માટે એ પ્રક્રિયા ખર્ચાળ થઈ જશે. આપણે સમજીએ આગળ કઈ રીતે, શું કહે છે એનસીઈઆરટી જુઓ. ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે કેવું હોય? વધારે. એનું કદ પરિમાણ હોય એની સાપેક્ષે એની શરીર સપાટીનું ક્ષેત્રફળ કેવું થતું હોય? વધી જતું હોય. જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓ તેમની શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ દાખવે છે. આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. એના માટે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા થઈ જાય છે. જુઓ, આ જ મુખ્ય કારણથી ખૂબ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. મેં તમને કીધું કે ધ્રુવ પ્રદેશમાં એટલે કે ઠંડા વસવાટમાં રહેતા સજીવો હશે એના કદ હંમેશા મોટા હશે. શું કામ મોટા હોય? તો જો નાના હોય તો એનું શરીર સપાટીનું ક્ષેત્રફળ અને કદ પરિમાણ છે ને એના કારણે એના માટે ઉષ્મીય નિયમન એક ખર્ચાળ પ્રક્રિયા થઈ જાય છે. એટલા માટે એ પોતાના શરીરના કદ છે એ હંમેશા કેવા ધરાવતા હોય? તો બે મોટા ધરાવતા હોય. એના કારણે શું થાય? તો પ્રાણીની શરીર સપાટીય ક્ષેત્રફળ અને કદ પરિમાણ છે એનો તફાવત છે ને એને ઉષ્મીય નિયમન કરવામાં મદદરૂપ થાય. એટલા માટે એના શરીરના કદ હંમેશા કેવા હોય છે? તો ભાઈ મોટા હોય છે. તો આ પ્રકારે સજીવો અનુકૂલન સાધવાનો પ્રયત્ન છે એ કરતા હોય. આગળ જુઓ કે ઉદ્વિકાસના
અહીંયા ઉદ્વિકાસ છે. ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર ધ્યાને લેવામાં આવે. કેટલીક જાતિઓને નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદાઓમાં જ. બરાબર. જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. હવે જુઓ, નિયમન કરનારા નિયામકો સજીવો છે ને, એ નિયમન કરી શકે છે. જો આ મુદ્દો બહુ સમજવા જેવો છે કે નિયામક સજીવ છે એ પોતાના શરીરની આંતરિક પરિસ્થિતિને સ્થાયી રાખી શકે છે, પણ એક લિમિટ સુધી જે ફેરફાર થાય ને બાહ્ય વાતાવરણના, એની સામે એને સ્થાયી રાખી શકે. એક લિમિટ કરતાં એ ફેરફાર વધી જાય ને ત્યારે નિયામક સજીવોએ પણ અનુકૂલન ધારણ કરવું પડે. કઈ રીતે? તો સમજો, મનુષ્યની જ વાત કરો કે મનુષ્ય જ્યારે -ડિગ્રીમાં જતો રહે, માનો 10 ડિગ્રી સુધી ગયું, ત્યાં સુધી શરીરની આંતરિક જે તાપમાન છે ને એ મનુષ્યએ પોતાની રીતે સ્થાયી જાળવી રાખ્યું. પણ માઇનસમાં ટેમ્પરેચર વહી ગયું ને ત્યારે હવે મનુષ્ય છે એ ઘરમાં જતો રહેશે, ગોદડા ઓઢી જશે. તો એને અનુકૂલન સાધ્યું, ઘરની અંદર રહી જવું, કે જેથી કરીને બાહ્ય તાપમાનના સંપર્કથી એ થોડુંક હટી જાય. ઘરની બહાર જે ઠંડુ તાપમાન છે એના કરતાં ઘરની અંદર ઠંડુ તાપમાન ઓછું હશે. બરાબર. એટલે કોઈ પણ એક લિમિટ કરતાં વધારે તાપમાનનો ફેરફાર થશે ને ત્યારે એ નિયામક હોવા છતાંય એણે અનુકૂલન તો કરવું જ પડશે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીતવા માટે અન્ય 2 વિકલ્પો હોય છે. ફક્ત થોડા સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે, અથવા જેને સ્થિતિમાં એ જગ્યાએ રહી જાય છે. થોડાક સમયગાળા માટે સ્થાયી થઈ જાય અથવા તો જેને તે સ્થિતિમાં ત્યાં ને ત્યાં રહી જાય છે. હવે આનો અર્થ શું છે? તો જ્યારે પરિસ્થિતિ મતલબ આપણી આસપાસનું પર્યાવરણ છે ને એ એકદમ તણાવપૂર્ણ બની જાય આપણા માટે, ત્યારે આપણી પાસે 2 જ વિકલ્પ વધે કે કાં તો આપણે આપણી પરિસ્થિતિ સ્થાયી કરવાનો પ્રયત્ન કરીએ, સ્થાયી કરીએ, કાં તો ભાઈ જે પરિસ્થિતિ છે એમાં એમને સ્થગિત થઈ જાય. બરાબર. અથવા ત્યાં સ્થિર થઈ જાય. આ 2 જ વિકલ્પ હોય આપણી પાસે. હવે જુઓ, આટલી માહિતી કોના સંદર્ભે આપણે જોવાની હતી? આટલી માહિતી જો NCERTમાં માત્ર કન્સેપ્ટ સમજાય તો એક્ઝામ્પલ મેં શરૂઆતમાં અનુકૂલન એટલે હું એ તમને આગળ સમજાવી દીધા હતા. બરાબર. NCERTમાં તાપમાનના સંદર્ભે અનુકૂલનની વાત કરી છે અને આશ્રુતિ નિયમનના સંદર્ભે અનુકૂલનની વાત કરી છે, પણ એણે એક્ઝામ્પલ કરતાં એને કન્સેપ્ટ વધારે આપ્યો છે. બરાબર. અને એક્ઝામ્પલમાં એણે જે આપ્યા છે એ તમારે શું યાદ રાખવાના? કે ધ્રુવ પ્રદેશની અંદર નાના કદના પ્રાણીઓનો એની પાછળ રીઝન યાદ રાખવાનું. તો આ અમુક કોન્સેપ્ચ્યુઅલ બાબતો છે જે ધ્યાનમાં રાખવાની છે. ચલો, હવે પછી ત્રીજી પ્રતિક્રિયા પર, પહેલી નિયમન કરવું, બીજું અનુકૂલન કરવું, ત્રીજી પ્રતિક્રિયા છે સ્થળાંતરિત થઈ જવું, એટલે કે સ્થળાંતર કરવું. આ પણ એક પ્રકારની સજીવો દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા છે પોતાના અજૈવિક પરિબળો સામે. હવે પહેલા મનુષ્યના સંદર્ભમાં વાત કરી કે શું મનુષ્ય આ પ્રકારની પ્રતિક્રિયા આપે છે? ચાલો, ઉનાળાની અંદર તમે હિલ સ્ટેશન ફરવા જાઓ છો. બરાબર. શિમલા છે, કુલ્લુ મનાલી છે, એવી જગ્યાએ આપણે ફરવા જઈએ. શું કામ? તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તાપમાન ખૂબ વધારે છે, એટલે આપણા મૂળ વસવાટની અંદર પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે જે આપણા માટે પ્રતિકૂળ છે. ફોર એક્ઝામ્પલ વાત કરું છું કે આપણને ન ગમે એવી પરિસ્થિતિ છે, એટલે આપણે શું કર્યું, થોડાક સમય માટે જ્યાં સુધી મારા મૂળ વસવાટમાં પરિસ્થિતિ મને પ્રતિકૂળ છે એવી રહે ત્યાં સુધી હું શું કરીશ, તો ત્યાં સુધી મારો મૂળ વસવાટ છે ને એ છોડી બીજે ક્યાંક જતો રહીશ કે જ્યાં મને યોગ્ય એવી પરિસ્થિતિ છે. મેં શું કર્યું? સ્થળાંતરણ કર્યું કહેવાય.
કે ઉનાળામાં જ્યારે ફૂલ તડકો પડતો હોય ત્યારે હું મારો મૂળ વસવાટ છોડી અને બીજા કોઈ વસવાટમાં સ્થળાંતરણ કરી જાઉં, જેથી જે વસવાટમાં મારા માટે અનુકૂળ પરિસ્થિતિ હોય. તો આ પણ પોતાના પર્યાવરણીય પરિબળો સામે આપેલી એક પ્રતિક્રિયા જ કહેવાય. મોટે ભાગે આવું કોણ કરે? તો મોટે ભાગે આવું છે ને એ પક્ષીઓ દ્વારા દર્શાવવામાં આવતું હોય. માનો અહીંયા તમને ઇમેજમાં દેખાશે ફ્લેમિંગો છે, પછી અહીંયા હંસ છે, બાર હેડેડ ગૂસ, બરાબર, પટિત હંસ એવું કહી શકાય એને, બાર હેડેડ ગૂસ. પછી અહીંયા ઝીબ્રાનું માઇગ્રેશન આપ્યું છે. ડિસ્કવરીની અંદર આપણે ક્યારેક જોતા હોય તો આફ્રિકાની અંદર વિલ્ડ બીસ્ટ છે, ઝીબ્રા છે, એના માઇગ્રેશન બતાવ્યા હોય આપણે. તો એ ઉનાળાની સ્થિતિમાં કે જ્યારે પોતાનો મૂળ વસવાટ છે ત્યાં ખોરાકની અછત થઈ જાય છે, પાણીની અછત થઈ જાય છે, તો એ પોતાનો મૂળ વસવાટ છોડી અને એવી જગ્યા તરફ સ્થળાંતરણ કરે છે જે જગ્યાએ એના માટે ખોરાક પૂરતા પ્રમાણમાં હોય, જે જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં હોય. તો એણે શું કર્યું હતું? ભાઈ, એણે પોતાના વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ સામે એક પ્રતિક્રિયા આપી. પોતાના વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ એના માટે પ્રતિકૂળ થઈ તો એણે પોતાનો મૂળ વસવાટ છોડી અને બીજી કોઈ જગ્યાએ સ્થળાંતરણ કરી દીધું. સેમ એઝ હિમાલયની અંદર જોવા મળતા હંસ, બાર હેડેડ ગૂસ, એ શિયાળાની અંદર અતિશય ઠંડી પરિસ્થિતિ ત્યાં થઈ જવાના કારણે એનો મૂળ વસવાટ છોડી અને ત્યાંથી માનો ગુજરાતની અંદર આવી જાય છે, ધારીની અંદર આવી જાય છે, ધારીના ખોડિયાર ડેમની અંદર આવી જાય છે. શું કામ? તો ભાઈ ધારીનું જે તાપમાન છે શિયાળામાં એ એના માટે અનુકૂળ છે, જ્યારે હિમાલયની અંદર કે જ્યાં એ મૂળ રીતે વસવાટ કરે છે ત્યાંનું તાપમાન એના માટે પ્રતિકૂળ થઈ ગયું. એટલે એણે થોડાક સમય માટે શિયાળા પૂરતો પોતાનું મૂળ વસવાટ છોડી ત્યાંથી સ્થળાંતરણ કરીને અહીંયા આવી ગયું. સેમ એઝ ફ્લેમિંગો એવું કરે છે, એનું માઇગ્રેશન એ તમને જોવા મળશે. મતલબ શું થાય છે અહીંયા કે સજીવો પોતાના વસવાટની પ્રતિકૂળ પરિસ્થિતિની સામે એક પ્રતિક્રિયા સ્વરૂપે પોતાનું મૂળ વસવાટ છોડી અને બીજા કોઈ વસવાટમાં સ્થળાંતરણ કરી જાય. આ પ્રતિક્રિયાને સ્થળાંતરણ કરવું તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એના સંદર્ભે એનસીઆરટી શું કહે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એનસીઆરટી શું કહે છે આના સંદર્ભમાં. ચાલો તો જોઈએ શું કહે છે એનસીઆરટી આના સંદર્ભમાં. તો આપણે હવે ત્રીજી પ્રતિક્રિયા વિશે વાત કરવાના છીએ. એ કઈ છે? તો ભાઈ છે સ્થળાંતરણ કરવું. તો સજીવ તણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે, તણાવપૂર્ણ નિવાસસ્થાન એટલે એનું નિવાસસ્થાન કે જે એના માટે પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ ગઈ હતી, યા એના માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ ગઈ હતી, અસ્થાયી રૂપે, જો સ્થાયી રૂપે નહીં, ટેમ્પરરી. આ જે માઇગ્રેશન હશે, આ જે સ્થળાંતરણ હશે એ ટેમ્પરરી હશે, કે જ્યાં સુધી એના વસવાટમાં પાછી પ્રતિકૂળ પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ ન ફેરવાઈ જાય ત્યાં સુધી એ બીજા વસવાટમાં રહેશે. જો સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ આતિથ્યશીલ એટલે જે જગ્યાએ એને રહેવા દેવામાં આવે એવા વિસ્તારમાં જતા રહે છે. અને જ્યારે તણાવપૂર્ણ સમય સમાપ્ત થાય છે, તણાવપૂર્ણ વખત વીતી જાય છે, ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. સાદૃશ્ય રીતે મનુષ્યમાં આ રણનીતિ એવી જ છે કે ઉનાળામાં ગરમીના દિવસો દરમિયાન વ્યક્તિ દિલ્હીમાંથી શિમલા, મનાલી ખસી જાય છે, કેમ કે દિલ્હીમાં વધારે ગરમી છે, એના માટે પ્રતિકૂળ તાપમાન છે. તો એણે માઇગ્રેશન કરી લીધું, એણે સ્થળાંતરણ કર્યું. તો આવી જ રીતે પ્રાણીઓ પણ પ્રતિક્રિયા આપે. જુઓ, ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી વધુ અનુકૂળ વિસ્તારમાં સ્થળાંતરિત થઈ જાય છે. દરેક શિયાળામાં રાજસ્થાન, આ એક્ઝામ્પલ યાદ રાખજો, રાજસ્થાનમાં ખૂબ જ જાણીતા કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર, કેવલાદેવી નેશનલ પાર્ક ભરતપુર એ સાઇબેરિયાથી ક્રેન આવે. ક્રેન એટલે કુંજ, સાઇબેરિયન કુંજ, બરાબર, સાઇબેરિયન ક્રેન અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે. તો આ યાદ રાખજો, એનસીઆરટીનું એક્ઝામ્પલ છે રાજસ્થાનનું કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાં સાઇબેરિયા ઠંડુ, એકદમ શિયાળામાં ત્યાં એકદમ ઠંડી પરિસ્થિતિ,
થીજવી નાખે એવું તાપમાન હોય તો ત્યાં રહેતા જે મૂળ પક્ષીઓ છે એ ત્યાંથી એનો મૂળ વસવાટ છોડી ક્યાં આવી જશે? તો અહીંયા આવી જાય, ભારતની અંદર આવી જાય, કે જ્યાં શિયાળામાં જે ઠંડી હશે ને એના માટે અનુકૂળ હશે. કેમ કે એ મૂળ તો ક્યાં રહેવાવાળા? ઠંડા વિસ્તારવાળા જ છે, પણ એ ઠંડા વિસ્તારમાં શિયાળામાં અતિ ઠંડુ થઈ જવાના કારણે એ ત્યાંથી છોડી અને અહીંયા આવતા રહે છે. બરાબર. તો આ પ્રકારની પ્રતિક્રિયાને આપણે શું કહેશું? તો ભાઈ એને આપણે માઇગ્રેશન તરીકે, સ્થળાંતરણ કરવું તરીકે ઓળખીએ. હવે જઈએ ચોથી પ્રતિક્રિયા સજીવો દ્વારા પોતાના અજૈવિક પરિબળો પ્રત્યે જે આપવામાં આવે છે એ પ્રતિક્રિયાને કહેવામાં આવે છે મુલતવી રાખવું. જો આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું, હું લોજિકલી તમને સમજાવું. તો એક ફૂગ છે, બરાબર. ચલો આપણે બાજુમાં એક ડ્રોઈંગ કરતા જ સમજી લ્યો કે આ એક ફૂગ છે. આ એક ફૂગનું દેહ છે, સુકાઈ ગઈ આપણે, થેલસ. હવે આ ફૂગ પ્રજનન કરવા માટે શું કરે છે? તો પ્રજનન કરવા માટે સ્પોર ઉત્પન્ન કરે, બીજાણુ. એ પ્રજનન કરવા માટે શું કરે? બીજાણુ ઉત્પન્ન કરે, બીજાણુ ઉત્પન્ન કરે. ઘણી વખત પ્રતિકૂળ પરિસ્થિતિ, જ્યારે ફૂગ જે નિવાસ સ્થાનમાં છે એ નિવાસ સ્થાનમાં અતિ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે ફૂગ એકદમ જાડી દિવાલવાળા બીજાણુ, સ્પોરનું નિર્માણ કરે, બીજાણુનું નિર્માણ કરે. હવે જ્યાં સુધી પરિસ્થિતિ એના માટે પ્રતિકૂળ રહેશે ને ત્યાં સુધી આ જાડી દિવાલવાળા બીજાણુ એમનેમ રહેશે, ત્યાં સુધી એની અંદરથી નવી ફૂગ નહીં બને. એટલે ત્યાં સુધી ફૂગે શું કર્યું? પોતાનું જીવન છે ને એને મુલતવી રાખી દીધું કે હમણાં આપણે આપણી લાઈફ આગળ વધારવાની નથી. જ્યાં સુધી પરિસ્થિતિ છે એ પ્રતિકૂળ છે ત્યાં સુધી આપણે સ્થગિત થઈ જાઓ, અહીંયા આપણું જીવન છે એને મુલતવી રાખી દો. જેવી પરિસ્થિતિ પ્રતિકૂળમાંથી પાછી અનુકૂળ થાય એટલે આપણે શું કરવાનું થાય? તો પાછા સ્પોરમાંથી નવી ફૂગ છે એ બની જશે. તો એવા પ્રાણીઓ કે જે પોતાના જીવનને સ્થગિત કરી દે છે, અમુક સમયગાળા સુધી મુલતવી રાખી દે છે, અમુક સમયગાળા સુધી, એ પ્રતિક્રિયા છે, એ પ્રતિક્રિયાને મુલતવી રાખવું તરીકે ઓળખવામાં આવે છે. આવું તમને બેક્ટેરિયાની અંદર જોવા મળશે. બેક્ટેરિયલ સ્પોર બનાવશે. બેક્ટેરિયા છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાંબો સમય જીવી રહેવા માટે પોતાની ફરતે ત્રિસ્તરીય આવરણ અથવા તો એકદમ જાડી દિવાલવાળું આવરણ બનાવી લેશે. અને એ આવરણની અંદર બેક્ટેરિયા પોતાનો પ્રતિકૂળ પરિસ્થિતિનો સમયગાળો ન વીતી જાય ત્યાં સુધી યથાવત રીતે એમનેમ રહેશે. જેવું પ્રતિકૂળ પરિસ્થિતિ પાછી અનુકૂળ પરિસ્થિતિમાં ફેરવાઈ જાય એટલે એ જે સ્પોર, એ જે બીજાણુ હતા એ બીજાણુ તૂટી જાય અને એની અંદરથી બેક્ટેરિયા છે એ પાછા જીવંત થઈ જશે. તો અહીંયા બેક્ટેરિયા છે, ફૂગ છે, એણે શું કર્યું? તો ભાઈ એણે પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરતું પોતાનું જે જીવન છે ને એને સ્થગિત કરી દીધું, એને મુલતવી રાખી દીધું. તો આ પ્રકારની પ્રતિક્રિયા છે એને મુલતવી રાખવું તરીકે ઓળખવામાં આવે. આવું જ તમને બીજું કેમાં જોવા મળશે? તો ભાઈ સરીસૃપમાં. જે સરીસૃપ વર્ગના સજીવો છે, સરીસૃપ વર્ગના સજીવોની અંદર આ પ્રકારની એક પ્રતિક્રિયા જોવા મળશે. જો એક સરસ મજાનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સાપ એવી વાત આવે ને એટલે આપણા મગજની અંદર બે પ્રકારના વિચારો આવે. એક એક્સાઇટમેન્ટ આવે કે મારે જોવો છે, અને બીજો વિચાર આવે બીક, કે સાપ ઝેરી હોય. આ બે પ્રકારના વિચાર છે એ મારા મગજની અંદર આવે. સાપની વાત આવે ને ત્યારે એક્સાઇટમેન્ટ આવે કે આ જોવા જવો છે, અને બીક પણ લાગે. હવે તમે જોયું હોય તો સાપ મોટે ભાગે સાપ વિશે તમને ક્યારે સાંભળવામાં મળે? તો ભાઈ એક તો ચોમાસાની ઋતુ, ચોમાસું. બીજું ઓછા વત્તા પ્રમાણમાં ઉનાળામાં. તમને શિયાળા દરમિયાન અને એકદમ મધ્ય ઉનાળો, જ્યારે ગરમીનું પ્રમાણ ફૂલ વધારે હોય, મધ્ય ઉનાળો અને આખો શિયાળો, આ દરમિયાન કમ્પેરેટિવલી તમને સાપ વિશે કે સરીસૃપો વિશે, પણ આપણે સાપ ઉપર ધ્યાન આપતા હોય, બીજા સરીસૃપો માનો ગરોળી ઉપર, કાંચીડા ઉપર એવું બહુ ધ્યાન ન આપતા હોય.
તો સાપ વિશે હું તમને મોસ્ટલી એક્ઝામ્પલ આપતો હોય તો શિયાળામાં અને એકદમ ગરમી પડે ઉનાળાની અંદર ત્યારે તમને સાપ એટલા બધા ન જોવા મળે. શું કામ નથી જોવા મળતા? હું ત્યારે સાપ છે એ પૃથ્વી ઉપરથી વયા ગયા છે? નહીં, એ પૃથ્વી ઉપરથી વયા નથી ગયા, પણ એ પોતે એક નિંદ્રાધીન થઈ ગયા છે, નિંદ્રા અવસ્થામાં વયા ગયા છે. જો એક છે સરીસૃપો છે, ઉભયજીવીઓ છે, ઘણી મત્સ્યો પણ આવું કરે છે. એ શું કરે તો ભાઈ, જો મત્સ્યના સંદર્ભમાં વાત કરું તો માછલીઓ અને દેડકાઓ જે તળાવની અંદર હોય એ તળાવનું પાણી સુકાવા માંડે ને એટલે તળાવના તળિયે જે ભીની માટી હોય એ ભીની માટી ખોદી અને એ માટીની અંદર જતા રહે, માટીની નીચે જતા રહે. જો અહીંયા તમને સાપ દેખાય છે, માટીની નીચે અહીંયા એક સાપ દેખાય છે, આ માટીની નીચે જતો રહ્યો. પોચી માટી હોય ને એને ખોદી અને એની નીચે અથવા તો એમાં જે દર હોય એ દરનો ઉપયોગ કરી અને એ એની નીચે જતા રહે અને ત્યાં જઈ અને જો એ નિંદ્રા અવસ્થામાં જે પોતાના શરીરની ચયાપચય ક્રિયાનો દર, દેહધાર્મિક ક્રિયાઓનો દર એકદમ ધીમો કરી નાખે કે જેથી કરીને ઉર્જાનો ઓછામાં ઓછો વ્યય થાય અને પોતે જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી નિંદ્રા અવસ્થામાં જ રહે જમીનની નીચે. હવે જો આ નિંદ્રા શિયાળાથી બચવા માટે હોય તો એને શીત નિંદ્રા કહેવાય, આ નિંદ્રા ઉનાળાથી બચવા માટે હોય તો એને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. તો આ પ્રકારની નિંદ્રા અવસ્થામાં જવું, એ પણ મુલતવી રાખવું, એ નિંદ્રા અવસ્થા પૂરતી પોતાનું જે જીવન છે એને મુલતવી રાખી દે છે. તો આ પ્રતિક્રિયાને મુલતવી રાખવું તરીકે ઓળખવામાં. મોસ્ટલી તમને સરીસૃપોમાં જોવા મળશે, ઉભયજીવીઓની અંદર એટલે દેડકા છે, સાપ છે, એની અંદર આ પ્રકારની પ્રતિક્રિયા છે એ તમને જોવા મળતી હોય છે. ચલો, એનસીઈઆરટી આ પ્રતિક્રિયા માટે શું કહે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, મુલતવી રાખવું, સસ્પેન્ડ, બેક્ટેરિયા, ફૂગ, નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, એમાં લીલ પણ આવી છે, એ વિવિધ પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુ થીક વોલ્ડ સ્પોરનું સર્જન કરે છે કે જેનાથી તે પ્રતિકૂળ સ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. મને આવું એક્ઝામ્પલ તમે અમીબા માટે પણ લઈ શકો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમીબા છે ને એ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે, કુટપાદી બીજાણુઓ દ્વારા. એ શું કરે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની ફરતે ત્રિસ્તરીય આવરણ કોષ્ઠન બનાવી લે અને જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ રહે ત્યાં સુધી કોષ્ઠનની અંદર જ રહે બીજાણુ બનાવી રાખે. જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિમાં ફેરવાય એટલે કોષ્ઠન તૂટી જાય ને એની અંદરથી બીજાણુ છે અમીબાના બહાર નીકળે. યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજની અંદર આ પ્રકારની એક મુલતવી રાખવાની ક્ષમતા હોય. આપણે એ જોઈએ કે બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક રચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવા સાધન સ્વરૂપે કામ આવે છે. જેમ કે બીજની વાત કરીએ તો બીજ છે ને એ પાણી ગુમાવી અને સુષુપ્તાવસ્થામાં વયો જાય એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજ છે ને એ સુષુપ્તાવસ્થામાં રહીને એને પાછું યોગ્ય પ્રમાણમાં ભેજ મળે, પાણી મળી રહે એટલે વળી પાછું એ પોતાની સુષુપ્તાવસ્થા ગુમાવી અને અંકુરિત થઈ જાય. તો આ પણ એક પ્રકારનું મુલતવી રાખવાની ક્રિયાવિધિ છે. જુઓ, સમજીએ આપણે કે અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. સુષુપ્તાવસ્થામાં તેઓ તેની ચયાપચય ક્રિયાઓને ઘટાડી દે છે. પ્રાણીઓ, સજીવો જો સ્થળાંતરણ પ્રવાસ કરવા માટે અસમર્થ હોય, ક્યાંય જઈ ન શકતા હોય તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ ભાગી જઈ તણાવને ટાળી દે છે. એટલે પલાયન કરવા માટે સક્ષમ હોય, આમ તો સમર્થ હોય, અહીં અસમર્થની જગ્યાએ સમર્થ હોય તો એ જગ્યા છોડીને વયા જાય. નહીતર શું થાય? તો ભાઈ નહીતર જો શિયાળા દરમિયાન રીંછ શીત નિંદ્રામાં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ સિવાયના મેં તમને શીત નિંદ્રાના એક્ઝામ્પલ આપ્યા. દેડકાની અંદર જોવા મળે, મત્સ્યમાં જોવા મળે, સરીસૃપ સાપની અંદર જોવા મળશે. આ બધામાં તમને શીત નિંદ્રા છે એ જોવા મળશે. તો એ બધું શું છે? તો ભાઈ એક પ્રકારની પ્રતિક્રિયાઓ જ છે સજીવો પોતાના પર્યાવરણીય પરિબળો, બાહ્ય પરિસ્થિતિ સામે આપે છે. જો એ સિવાય મુલતવી રાખવામાં થોડાક એક્ઝામ્પલ છે કે કેટલીક ગોકળ ગાય અને માછલીઓ
ગરમી તથા જળશુષ્કન જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મ નિદ્રામાં, જમીનની નીચે જતી રહી ઉનાળામાં, ગ્રીષ્મ નિદ્રા કહેવાય. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવર તથા તળાવોમાં ઘણી પ્રાણી પલ્લવકોની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામે વિકાસમાં વિલંબિત કરી પ્રાણીઓ સુષુપ્તાની શારીરિક અવસ્થા પ્રાણી સુષુપ્તાવસ્થા કહેવાય છે. અને સુષુપ્તાવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે. નિલંબિત વિકાસ એટલે સ્થગિત, લાંબો, એનું જે રેગ્યુલર જીવન છે ને એમાં એક ગેપ પડી જાય. એ સમયગાળા દરમિયાન પોતે સુષુપ્તાવસ્થામાં વયા જાય, વળી પાછી અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે વળી પાછું પોતાનું લાઈફ છે એ સ્ટાર્ટ કરતા હોય છે. તો આ પ્રકારની પ્રતિક્રિયાને આપણે મુલતવી રાખવું તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ 3 પ્રકારની પ્રતિક્રિયાઓ વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાની હતી. એક પ્રતિક્રિયાની અગાઉ આપણે જોઈ ગયા છીએ અને આ 3 પ્રતિક્રિયાઓ વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની હતી. ચાલો, તો આજના લેક્ચરનો થિયરી પોર્શન છે એ આપણે આટલો જોવાનો હતો. હવે ગયા લેક્ચર આધારિત અને આ લેક્ચર આધારિત, આમ તો બંને આધારિત થોડા ક્વેશ્ચન આપી દઈએ તમને, 1-2 ક્વેશ્ચન આપીએ. કે પહેલો ક્વેશ્ચન કે સજીવો એટલે કે સજીવો દ્વારા, પ્રશ્ન સાંભળો, પેન નથી હાલતી એટલે આપણે લખતા નથી, કે સજીવો દ્વારા પોતાના અજૈવિક પરિબળો પ્રત્યે આપવામાં આવતી વિવિધ પ્રતિક્રિયાઓના નામ જણાવો. સજીવો દ્વારા પોતાના પર્યાવરણના અજૈવિક પરિબળો પ્રત્યે આપવામાં આવતી પ્રતિક્રિયાઓના નામ જણાવો. પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન, નિવાસ સ્થાન એટલે શું? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, નિકે કોને કહેવાય? નિકે કોને કહેવાય છે? આ તમારે કહેવાનું છે. 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન પ્રતિક્રિયાઓના નામ જણાવો, બીજો નિવાસ સ્થાન એટલે શું, અને ત્રીજો નિકે કોને કહેવાય છે. બરાબર. આ 3 પ્રશ્નોના આન્સર તમારે મને આજના લેક્ચરની અંદર કરવાના છે. બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.